साथ में आपका स्वागत है। જિલ્લાના પત્રકારોનું સ્નેહમિલન સાથે અધિવેશન અમદાવાદના અધિવેશનમાં વિશેષતા એ હતી, મોટો જિલ્લો હતો, સુંદર આયોજન હતું, ત્યારે પ્રદેશ કારોબારીની રચના કરીને એની જાહેરાત, એનું સન્માન અને એના નિયુક્તિપત્રો અહીં અપાણા. અમદાવાદના આંગણે આજે 33 જિલ્લાના પ્રમુખોને પણ નિયુક્તિપત્ર અને સન્માન અપાણા. ત્યાર પછી 12 ઝોનના 60 હોદ્દેદારોને પણ નિયુક્તિપત્ર અને સન્માન અપાયા અને મહિલા વિંગના તમામ કારોબારી હોદ્દેદારોને પણ નિયુક્તિપત્રો અને સન્માનપત્રો અપાયા. આજે આખા ગુજરાતનું, જેને ક્રીમ કહી શકાય આ સંગઠનનું, એ ક્રીમ 33 જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યું અને બધાનું સન્માન કરવાની અમને તક મળી. કારણ કે દરેક જિલ્લામાં અમે જઈએ ત્યારે જિલ્લાવાળા અમારું સન્માન કરતા હોય છે, પણ એનું સન્માન કરવાની 2 વર્ષે એક વખત અમને તક મળે છે. ત્યારે આજે અમે લગભગ બધાના સન્માન કર્યા છે. છતાં સમયના અભાવે કોઈ રહી ગયું હોય તો એના વતી હું ક્ષમા ચાહું છું. અને આજના કાર્યક્રમને સફળતા અપાવવા માટે ટીમ અમદાવાદે જે મહેનત કરી છે, જે જહેમત ઉઠાવી છે, હસમુખભાઈ, એના ઉપપ્રમુખો, મહામંત્રીઓ, આખી અમદાવાદની ટીમ, એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને આજે આ કાર્યક્રમની સફળતા માટે એને ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ પ્રોગ્રામ કરવામાં આવ્યો એના માટે લગભગ 1.5 મહિનાથી સતત પ્રયત્ન ચાલ્યો હતા અને એમાં અમારી ટીમ, ઉપપ્રમુખો, મહામંત્રીઓ અને એ બધાનો ભરપૂર સહયોગ રહ્યો અને કારોબારી ટીમના દરેક સભ્યોએ મને સહકાર આપ્યો છે અને મારા હાથ મજબૂત કર્યા છે. એ બધા દરેકનો હું આભારી છું. आप देख रहे हैं आई इंडिया न्यूज़ 24/7। धन्यवाद।